મને રિસેન્ટલી એક સ્ટુડન્ટે પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ, એક બનાવ 25મી જૂન 2024ના રોજ બન્યો છે, જેની ફરિયાદ 5મી જુલાઈ 2024ના રોજ આપવામાં આવી છે. તો શું આ ફરિયાદમાં નવા કાયદા, એટલે કે માની લો આઈપીસીની વાત હોય કે ફોજદારી ગુનો હોય, તો શું આઈપીસી લાગુ પડશે કે પછી નવો કાયદો ભારતીય ન્યાય સંહિતા લાગુ પડશે? તો ફ્રેન્ડ્સ, આ જ પ્રશ્નો અત્યારે ગૂંચવી રહ્યા છે. તો આપને ક્લેરિટી આપી દઉં કે જો બનાવ 1 જુલાઈ પહેલા બન્યો છે, 1 જુલાઈ 2024ના પહેલા બનાવ બની ગયો છે, એની ફરિયાદ ભલે ને 1 જુલાઈ પછી આપવામાં આવી છે, તો પણ જો બનાવ 1 જુલાઈ પહેલાનો છે તો આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ મુજબ એક ગુનો કવર થશે, એટલે કે એમાં આઈપીસીની કલમો લાગશે. પણ જો બનાવ 1 જુલાઈ પછીના હોય તો જ નવા કાયદા આપણે ભારતીય ન્યાય સંહિતા મુજબ ચાલશે. તો આ ખાસ યાદ રાખજો, બનાવ પહેલાનો તો ગુનો પણ